મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ સંવર્ગોની પ્રાથમિક કસોટીમાં ભાગ 1ના અભ્યાસક્રમની સ્પષ્ટતા કરવામાં આવેલી છે. તો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે વિવિધ સંવર્ગો માટે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 46/2025-26 અધિક્ષક પુરાતત્વવિદ વર્ગ 2. જાહેરાત ક્રમાંક 48/2025-26 મદદનીશ વહીવટી અધિકારી, મદદનીશ વહીવટી સહહિસાબી અધિકારી વર્ગ 2 ની જગ્યા પર ભરતી માટે પ્રાથમિક કસોટીમાં ભાગ 1નો 100 ગુણનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો અહીં મિત્રો સ્પષ્ટ મુદ્દા આપેલા છે ઇતિહાસ અને સંસ્કૃતિ, તો જેમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, મધ્ય એશિયા સાથેના સંપર્ક અને પરિણામો, પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમાં તેમના શાસકો, વહીવટી તંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ. ત્યારબાદ ભક્તિ આંદોલન અને સૂફીવાદ, ભારતમાં યુરોપિયનનું આગમન અને ચરવસ્થતા માટેનો તેમનો સંઘર્ષ, ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારતમાં અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક સામાજિક સુધારા આંદોલન, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. ત્યારબાદ રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન, આઝાદી પછીનું ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય, ભારત અને ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેમનો પ્રભાવ, ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે, ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓ. ત્યારબાદ આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ, ગુજરાતી સાહિત્ય પ્રવાહો, વળાંક, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ વગેરે, ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તો તેમના મુદ્દા પણ આપેલા છે. ભારતીય બંધારણ, જેમાં બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સંવાદતંત્રને લગતી બાબતો. બંધારણીય સંસ્થાઓ, તો બંધારણીય સંસ્થાઓની સત્તા, કાર્યો, જવાબદારી, વૈધાનિક અને નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં ન્યાયપાલિકાનું માળખું, કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમાચિહ્ન ચુકાદાઓ, ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેમનું માળખું અને કાર્ય, કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. ત્યારબાદ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, જેમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની અને સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન. ત્યારબાદ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, તો જેમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ, સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ વગેરે. કૃષિ ક્ષેત્ર, તો મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ વગેરે, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિ ટેકનોલોજીમાં પરિવર્તન, કૃષિ નિપજ અને ઉત્પાદનોની ભાવ નીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તીય નીતિ, વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ. ત્યારબાદ ઔદ્યોગિક નીતિ, તો જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ, વિનિવેશીકરણ, ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરેહ, નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદન, ખાસ આર્થિક વિસ્તાર અને ઔદ્યોગિક વિદેશી મૂડીરોકાણ સ્પર્ધાની નીતિ. ત્યારબાદ ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખાકીય સુવિધા, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન, ટેકનોલોજી, ગ્રામીણ શહેરી આંતરમાળખા સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથકો, રેલવે, ટેલિકોમ્યુનિકેશન, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ.
સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરે તો જેમાં વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ, શહેરી સ્થળાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો, બેકારીના વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિઓ, વિકાસના વિવિધ નિર્દેશકો. ત્યારબાદ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, જેમાં ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો, વસ્તુ અને સેવા કર જીએસટી, ભારતના વિદેશ વેપારના વલણો, જેમાં ચોરસના માળખું, દિશા, સુધારાઓ પછી ભારતની લેણદેણ તુલાની સ્થિતિ, ગુજરાતનું અર્થતંત્ર, જેમાં ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધન અને ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. ત્યારબાદ ભૂગોળના તમામ મુદ્દાઓ આપેલા છે. સામાન્ય ભૂગોળ, જેમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુ વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિચરો, તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવા તત્વો અને પરિબળો, વાયુ સમસ્યા, વાતાવરણીય વિક્ષોભન, આબોહવા કી બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપતીઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. ત્યારબાદ ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જમીનના પ્રકારો, ખડકો, ખનિજો વગેરે. ત્યારબાદ સામાજિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થળાંતર, મહાસાગરીય પ્રદેશો વગેરે. ત્યારબાદ આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવા, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવશ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. ત્યારબાદ વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ વિશે. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના અહીં મુદ્દા મિત્રો તમામ આપેલા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્વરૂપ, ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ, યોગદાન અને પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. ત્યારબાદ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, તો જેમાં આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટિક વેટ્સ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. ત્યારબાદ અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી, તો ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, ઈસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમ, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ. ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, જેમાં ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતમાં ઉર્જા સ્ત્રોતો આધારિત ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો. ત્યારબાદ ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, તો જેમાં ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદ. ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન, તો પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેના કાયદાકીય પાસા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંધિ, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો તથા ભારતની પ્રતિબદ્ધતા, વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ તથા સંલગ્ન બાબતો, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, તાપમાન વૃદ્ધિ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ. ત્યારબાદ બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર અને ઉપયોગ તેમજ અમલ, નૈતિક અને સામાજિક કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ અને તેની માનવ જીવન પર અસર.
વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ અને તેના કાર્યો અને યોગદાન. તો સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સના મુદ્દાને પણ આવરી લેવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 110/2025-26 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2 ની જગ્યા પર ભરતી માટેની પ્રાથમિક કસોટીમાં ભાગ A નો 100 ગુણનો અને ભાગ 2 નો 200 ગુણનો 180 મિનિટના સંયુક્ત પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ પણ જાહેર કરવામાં આવેલો છે. તો મિત્રો ભાગ A નો અભ્યાસક્રમ મિત્રો આગળ જોયો તે મુજબ જ છે અને ભાગ 2 નો અભ્યાસક્રમ 200 ગુણ માટે 180 મિનિટનો સમય રહેશે. તો ભાગ 2 નો અભ્યાસક્રમ જોઈએ મિત્રો. ભાગ 1 નો અભ્યાસક્રમ તમામ પ્રાથમિક પરીક્ષા માટે સેમ રહેલો છે. તો મિત્રો ભાગ 2 નો 200 ગુણના 200 પ્રશ્નો રહેશે અને મીડિયમ ઇંગ્લિશ માધ્યમ રહેશે અને પ્રિલિમ એક્ઝામનો અભ્યાસક્રમ આપેલો છે. વેટરનરી ઓફિસર ક્લાસ 3, તો જેમાં મિત્રો પ્રથમ વેટરનરી એનાટોમી, ત્યારબાદ વેટરનરી સાયકોલોજી, વેટરનરી બાયોકેમિસ્ટ્રી, લાઇવ સ્ટોક પ્રોડક્શન મેનેજમેન્ટ જેમને લગતા તમામ મુદ્દાઓ મિત્રો આપેલા છે. મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવાના રહેશે. વેટરનરી માઇક્રોબાયોલોજી, વેટરનરી પેથોલોજી તેમને સંબંધિત મુદ્દાઓ આપેલા છે. એનિમલ્સ જેનેટિક્સ એન્ડ બ્રીડિંગ, એનિમલ ન્યુટ્રિશન, વેટરનરી ફાર્માકોલોજી, ત્યારબાદ વેટરનરી પબ્લિક હેલ્થ એન્ડ ઇપિડેમોલોજી, વેટરનરી પેરાસિટોલોજી, લાઇવ સ્ટોક પ્રોડક્ટ્સ ટેકનોલોજી, વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડરી એક્સટેન્શન તો તેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. વેટરનરી સર્જરી એન્ડ રેડિયોલોજી, વેટરનરી મેડિસાઇન્સ, ત્યારબાદ મિત્રો વેટરનરી ગાયનોકોલોજી એન્ડ ઓબસ્ટેટ્રિક્સ, કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ એનિમલ હસબન્ડરી એન્ડ વેટરનરી સાયન્સ. તો આ તમામ મુદ્દાઓ મિત્રો પેટા મુદ્દાઓ તમામ આપેલા છે. તમામ મુદ્દાઓ જે ઉમેદવારો પરીક્ષા આપવાના હોય તેમણે મિત્રો જોઈ લેવા. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ સ્વર્ગોની પ્રાથમિક પરીક્ષાના ભાગ 1 અને ભાગ 2 ના અભ્યાસક્રમ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.